નમસ્કાર વિદ્યાર્થીઓ, હું પ્રતિક માછી સ્વાગત કરું છું તમારું આપની યુટ્યુબ ચેનલ પી ડોટ ક્લાસીસની અંદર. આજે આપણે આ વિડીયોની અંદર ગાલા અસાઇનમેન્ટ 2024નું જે લેટેસ્ટ વર્ઝન છે એની જે ઇંગ્લિશ વિષય છે એની અંદર જે 2 માર્ક્સની ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ જે પૂછવામાં આવે છે તેનું આપણે સોલ્યુશન કરીશું. હા વિદ્યાર્થીઓ, ગયા 3 વિડીયોની અંદર મેં તમને પેપર નંબર 1, પેપર નંબર 2 અને પેપર નંબર 3ની અંદર જે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ છે તેનું સોલ્યુશન એકદમ સરળ રીતે કરીને બતાવ્યું છે. હવે આજે આપણે આ વિડીયોની અંદર પેપર નંબર 4 તમે જોઈ શકો છો, પેપર નંબર 4 માં જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે ને તેનું આપણે સોલ્યુશન કરીશું. તો જો વિદ્યાર્થીઓ, આપી જ દીધી છે તમને ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. આ ડાયરેક્ટ સ્પીચ છે અને આ એની નીચે ઇનડાયરેક્ટ સ્પીચ છે. કિસ્મતની વાત તો તમને ખબર જ છે. આ વખત જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તે કિસ્મત લઈને જન્મ્યા છે, કેમ કે ડાયરેક્ટ સ્પીચ આપી છે, નીચે ઇનડાયરેક્ટ સ્પીચ આપી છે. આપણે ફક્ત શું કરીશું તો આપણે ફક્ત જે ખાલી જગ્યા આપી છે, જે કોન્સમાં જે શબ્દ છે, બસ એનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરી દેવાનું. ગીજા માર્ક્સ મેળવી જ દેવાના, એકદમ ઇઝી. બસ ખાલી જગ્યા પૂરો, માર્ક્સ મેળવો, ખાલી જગ્યા પૂરો, માર્ક્સ મેળવો, એકદમ ઇઝી. તો જો હવે આપણે એક એક વાક્ય લઈશું અને એક એક વાક્યનું ઓપરેશન કરશું, એને મારી નાખશું અને પછી આપણે એનો જવાબ મેળવવાનો. ઓકે, તો ચાલો લે આનો. જો વિદ્યાર્થીઓ, પહેલું વાક્ય છે, આ થોડુંક યુનિક છે, કેમ કે જો તમે 2 જોયું હોય ને તો એમાં કંઈક અલગ હતું. આ ફકરા પ્રમાણે આપી છે, જુઓ પેરેગ્રાફ છે, પેલું કંઈક અલગ હતું. હવે જુઓ, આર યુ શ્યોર ડેટ યોર સન ઇઝ ગલ્ટી, એટલે કે ગ્યુટલી કે ગલ્ટી જે કહેતા હોય, બરાબર. પણ અહીંયા કંઈક ને કંઈક પ્રશ્ન પૂછ્યો છે. જુઓ અહીંયા જે તમને બધું જે આપ્યું છે એ પાછળ આપ્યું છે. જુઓ આ વાક્યમાં આસ્કેર મિસ્ટર હોમ્સ લખેલું છે, પછી અહીંયા જવાબ આપે છે મિસ્ટર હોલ્ડર. તો આ જે વાક્ય છે ને એ મિસ્ટર હોમ્સ બોલે છે, સિમ્પલ. આ મિસ્ટર હોમ્સ બોલે છે, આ મિસ્ટર હોલ્ડર, તો આ મિસ્ટર હોમ્સ અને આ મિસ્ટર હોલ્ડર. મિસ્ટર હોલ્ડર, સોરી મિસ્ટર હોમ્સ, મિસ્ટર હોલ્ડર, મિસ્ટર હોમ્સ અને મિસ્ટર હોલ્ડર, એકદમ ઇઝી. તો પહેલું વાક્ય જે છે વિદ્યાર્થીઓ, આર યુ શ્યોર ડેટ યોર સન ઇઝ ગ્વિટલી, એટલે એ એક પ્રશ્ન પૂછ્યો છે. મિસ્ટર હોમ્સે મિસ્ટર હોલ્ડરને એક પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો જો આ પ્રશ્નાર્થ વાક્યનું અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચ કરેલું છે. બોલનાર તરીકે મિસ્ટર હોમ્સ, તો લખ્યું જ છે મિસ્ટર હોમ્સ. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે શું આવ્યું? આસ્કેડ. સાંભળનાર કોણ આવ્યું? મિસ્ટર હોલ્ડર. હવે અહીંયા તમને ખાલી જગ્યા પૂછી છે કે તમે 2 વાક્યને જોડો, જન્મો જન્મની જોડી જોડવાની છે, તો જોડો. તો જોડવા માટે સંયોજક આવે. હવે મેં તમને કીધેલું ગયા વિડીયોની અંદર કે વિધાન વાક્ય હોય તો ક્રિયા પર ટોલ્ડ આવે અને જોડવા માટે ડેટ આવે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો આસ્કેડ આવે અને જોડવા માટે 2 આવે. અમુક વાર ડબલ શબ્દ આવે અને અમુક વાર ઇફ ને એ બધું આવે. તો જો તમે આ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડબલ શબ્દથી નહીં થઈ, વોટથી નહીં થઈ, વાયથી નહીં થઈ, વિચથી નહીં થઈ, એટલે સાદું છે. પ્રશ્નાર્થ વાક્ય પણ એકદમ સિમ્પલ. તો અહીંયા વિદ્યાર્થીઓ ઇફ આવશે. આપણો જવાબ શું આવવાનો છે? અહીંયા ઇફ. તો અહીંયા જવાબ આવશે ઇફ. ડેટ ના આવે. ડેટ ક્યારે આવે? સાદા વાક્યમાં આવે. સાદું તો છે જ નહીં. શું? ઇફ. તો શું આવશે? ઇફ. ઓકે, તો પહેલું વાક્ય પૂરું થઈ ગયું. હવે આપણે અહીંથી બીજું વાક્ય જોઈએ કે મિસ્ટર હોલ્ડર રિપ્લાય, એટલે કે મિસ્ટર હોલ્ડરે જવાબ આપ્યો, યસ આઈ એમ બીકોઝ આઈ સી ધ કોર્નેટ ઇન હિઝ હેન્ડ. યસ, મને ખબર છે, હું જાણું છું કે મેં તેના હાથમાં જોયેલો કોર્નેટ જોયું છે, એવું એને જવાબ આપ્યો છે. હવે એ વાક્યનું શું અહીં હશે જોઈએ આપણને. તો બોલનાર તરીકે મિસ્ટર હોલ્ડર, તો જો આપણને આપેલો જ હશે મિસ્ટર હોલ્ડર. આ રહ્યા મિસ્ટર હોલ્ડર જવાબ આપે છે એટલે રિપ્લાય લખ્યું. હવે અહીંયા યસ છે, તો વિદ્યાર્થીઓ યસ હોય ને એક વસ્તુ યાદ રાખી લો. જ્યારે મેં તમને એક આપણે પહેલી ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં બતાવેલું કે થેન્ક યુ શબ્દ હોય ને તો એની જગ્યાએ થેન્કેડ થાય. ઓકે, એમ જ યસ શબ્દ હોય ને વિદ્યાર્થીઓ તો જવાબ શું લખવાનો કહું?
રિપ્લાઇડ પોઝિટિવલી. યસ હોય તો શું લખશું? રિપ્લાઇડ પોઝિટિવલી. અને નો હોય તો શું લખવાનું કહું? રિપ્લાઇડ નેગેટિવલી. આ યાદ રાખજો. હવે આપણે રિપ્લાઇડ પોઝિટિવલી લખ્યું, પછી ડેટ લખ્યું, પછી એને આઈ છે ને તો એ આઈનું એને હી કર્યું, આ એમ એને વોશ. બીકોઝ છે તો બીકોઝ અહીંથી એને વાક્ય ઉપરનું વાક્ય કોપી થાય છે વિદ્યાર્થી, તો કોપી કર્યું. પછી બીકોઝ પર આવી જઈએ. બીકોઝ એટલે બીકોઝ અહીંયા આઈ છે જુઓ તમે, તો અહીંયા આઈનું એને હી કરી નાખ્યું, કેમ કે આઈ એટલે મિસ્ટર હોલ્ડર અને એ એક પુરુષ છે. એટલે અહીંયા આઈનું એને શું કર્યું? હી. જો એ છોકરી હોત તો અહીંયા આઈનું શું થાત? સી. પણ એ પુરુષ છે એટલે આઈનું થઈ ગયું હી. હવે ખાલી જગ્યા પૂછી છે. હવે અહીંયા આપ્યું છે સે. તમને ખબર હોવી જોઈએ સે એટલે શું થાય. જોવા જે રીતે જોવા માટે લુક આવે, લુક એટલે જોવું, અને બીજું એક આવે વોચ. વોચ એટલે જોવું જ થાય. એમ જ વિદ્યાર્થીઓ એક ત્રીજું ક્રિયાપદ આવે છે જેને સી કહેવાય. જોવા માટે 3 ઓપ્શન છે. જોવું એટલે લુક, જોવું એટલે વોચ અને જોવું એટલે સી. આ જે લુક છે ને એ લુકનું ભૂતકાળ લુકેડ થાય, વોચનું ભૂતકાળ વોચેડ થાય. એમ જ આ જે સી છે ને એનું ભૂતકાળ સે થાય. એટલે વિદ્યાર્થીઓ અહીંયા સે છે ને એ ભૂતકાળ છે. ભૂતકાળ એટલે અહીંયા સાદો ભૂતકાળ. તો આ જે વાક્ય છે ને એ સાદા ભૂતકાળનું વાક્ય છે. હવે તમને ખબર હોવી જોઈએ કે ડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાનકાળ હોય તો એ ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદા ભૂતકાળમાં જાય. ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળમાં જાય સાહેબ. પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળમાં જાય. પણ અહીંયા શું છે કે આપી જ દીધો છે સાદો ભૂતકાળ. હું શું કહું છું? સાદો વર્તમાનકાળ સાદા ભૂતકાળમાં જાય, પણ સાદો ભૂતકાળ જ આપ્યો છે તો એ કેમો જાય? તો યાદ રાખજો, ફરીથી કહી દઉં. સાદો વર્તમાનકાળ સાદા ભૂતકાળમાં, ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળમાં, પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળમાં, સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં એન્ટ્રી મારશે. સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં જવાબ આવશે. તો આ સાદો ભૂતકાળ છે તો એનું જ્યારે ઇનડાયરેક્ટ કરે તો એ પૂર્ણ ભૂતકાળમાં જશે. તો જો અહીંયા સે આપ્યું છે અને સે એને તો આવે ના, એટલે એ તો આપણને બેવકૂફ બનાવવાની વાત છે એટલે આવશે નહીં. સીન, સીન એટલે વૃત્ત કુદંત, તો એ પણ નહીં આવે. અહીંયા એક બીજું છે હેડ સીન. હા વિદ્યાર્થીઓ, પૂર્ણ ભૂતકાળની અંદર હેડ આવે. યાદ રાખો, પૂર્ણ ભૂતકાળનો શું આવે? હેડ. તો અહીંયા હેડ વાળો જવાબ આવશે. તો સે નું ઇનડાયરેક્ટમાં થઈ જશે. શું થઈ જશે? હેડ સીન. તો અહીંયા જવાબ આવશે હેડ સીન. ઓકે, તો અહીંયા આઈનું હી કરી દીધું, સીનું કરી દીધું મેં. હેડ સીન દેખી શકતા હશો તમને. દેખાતું ના હોય તો દેખી શકશો. હવે અહીંયા પણ દેખી લો, અને અહીંયા પણ મેં લીટી કરી જ છે એટલે વાંધો નહીં. બરાબર. હવે આપણે આગળ વધીએ. પછી ધ કેરોનેટનું ધ કેરોનેટ કરી જ નાખ્યું છે. ઇન હિઝ હેન્ડ, તો અહીંયા પણ કરી નાખ્યું છે ઇન હિઝ હેન્ડ. કોઈ જ વાંધો નહીં, બધું જ ઈઝી છે. હવે એક ત્રીજું વાક્ય છે. મિસ્ટર હોમ્સ આસ્કેડ પૂછે ડઝ હી એડમિટેડ ઇટ. પ્રશ્નાર્થ વાક્ય ફરી આવ્યું. જુઓ, આ તો મજા આવે છે. પ્રશ્નાર્થ સાદું, પ્રશ્નાર્થ સાદું, એકદમ ઈજી. પ્રશ્નાર્થ વાક્ય છે એની નીચે સાદું વાક્ય છે, પછી પ્રશ્નાર્થ વાક્ય છે એની નીચે સાદું વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્ય છે તો જુઓ, પ્રશ્નાર્થ વાક્ય છે તો અહીંયા એને હે ને કઈ ગયું આપનું વાક્ય? યસ, આ રહી. જુઓ, બોલનાર તરીકે કોણ આવે? મિસ્ટર હોમ્સ. તો મિસ્ટર હોમ્સ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે શું મેળવ્યું? એને આસ્કેડ. પછી પાઉટ WH નહીં. મેં તમને આપી કીધું, જો WH તો WH તો ઈફ આવે, આપણે ઈફ મેળ્યો. તો WH નહીં તો શું મેળ્યો? એને ઇફ. હવે આ જે છે ને વિદ્યાર્થીઓ કઈ ગયો? હી. તો આ જે હી છે એ હીનો એને હી મેળ્યો. હવે અહીંયા એ જોવાનું છે કે શું આ ડઝ એડમિટ છે એનું ડીડ થાય ખરું? એડમિટ થાય એટલે કે ડીડ એડમિટ થાય કે એડમિટેડ થાય કે હેડ એડમિટેડ થાય? અહીંયા એને ખાલી જગ્યાએ પૂછી છે કે આ જે એડમિટ છે એ એડમિટનું ડીડ એડમિટ થાય, એડમિટેડ થાય યા હેડ એડમિટેડ થાય. તો આ વિદ્યાર્થીઓ જે ડાઉટ છે એનું સોલ્યુશન કરવું થોડું ઘણું અઘરું છે, પણ કરી નાખીએ આપણે. જો આ જે છે ને વિદ્યાર્થીઓ એ પ્રશ્નાર્થ વાક્ય છે. સાચી વાત, પ્રશ્નાર્થ વાક્ય છે. હવે એને બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય આવે. એક પ્રશ્નાર્થ વાક્ય એવું હોય જે હકાર જેવું હોય. એક્ઝામ્પલ તરીકે હું બોલું, તમે સુરત જાઓ છો?
તમે કોઈને એવો પ્રશ્ન પૂછો, તમે સુરત જાઓ છો, સાચી વાત, તમે સુરત જાઓ છો, તો તમે એને જે પ્રશ્ન પૂછ્યો ને એવો જવાબ આવશે, જવાનો હશે જવાબ આવશે. તમે પૂછ્યું તમે સુરત જાઓ છો, તો એવો જવાબ આવશે હા. તો એ જે તમે પ્રશ્ન ને કર્યો ને એ હકાર સ્વરૂપનો કહેવાય. અને તમે કોઈને એવો પ્રશ્ન પૂછો, ઓય તમે પ્રવાસ નથી આવવાના, વાત મળશે કે તમે પ્રવાસ નથી આવવાના. તો જો તમે એક પ્રશ્ન પૂછો પણ નકારમાં પ્રશ્ન પૂછો, તમે પ્રવાસ નથી આવવાના, નકાર કહેવાય. તો એક વાત યાદ રાખો, હકાર જેવું પ્રશ્નાર્થ વાક્ય હોય ને તો એ હકારમાં જાય, અને નકાર જેવું પ્રશ્નાર્થ વાક્ય હોય ને તો એ નકારમાં જાય. તો આ જે છે ને વિદ્યાર્થીઓ, હા, એ હકાર જેવું પ્રશ્નાર્થ વાક્ય છે, તો એ સાદા ભૂતકાળના હકારમાં જાય, નકારમાં જાય છે. જો અહીંયા નોટ કહે હોત ને, જો માની લો કે અહીંયા મેં નોટ લખી દીધું, નોટ, તો નોટ હોત ને તો એ નકાર સાથ ને નકાર સાથ, તો એ સાદા ભૂતકાળના નકારમાં જ જાત. એટલે સાદા ભૂતકાળના નકારમાં ડીડ આવે. તમને ખબર છે કે ડીડ હોય એ નકારમાં આવે. તો અહીંયા ડીડ વાળું નહીં આવે, કેમ કે જો અહીંયા નકાર હોત ને, એટલે પ્રશ્નાર્થ વાક્ય જ હોત પણ નકાર સ્વરૂપનું હોત તો એ સાદા ભૂતકાળના નકારમાં જાત, તો ડીડ ઉમેર દોત. પણ અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે પણ એ હકાર છે, અને હકાર જેવું છે તો એ સાદા ભૂતકાળના હકારમાં જશે. હવે સાદા ભૂતકાળની હકારની વાક્ય રચના કેવી છે ખબર? કર્તા વત્તા V2 વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. ઇંગ્લિશ વાળાને બોલી જઈએ આપણે, સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્સ. સબ્જેક્ટ પ્લસ વર્બનું સેકન્ડ રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ, એટલે V2 આવે. વર્બનું સેકન્ડ રૂપ આવે, વર્બનું ફર્સ્ટ રૂપ નહીં, વર્બનું ત્રીજું 3 રૂપ નહીં, વર્બનું ચોથું રૂપ નહીં, પણ વર્બ જે છે એનું સેકન્ડ રૂપ આવે. અને સેકન્ડ રૂપ આપણે જુઓ, આ જે એડમિટ છે ને એનું સેકન્ડ રૂપ આપણી પાસે છે. શું છે? એડમિટેડ. જો એક વાક્ય પણ કહેતા હોય તો બોલી જઈએ, આઈ પ્લેડ ક્રિકેટ, પ્લેનું સેકન્ડ રૂપ. આઈ વેન્ટ ટુ ગોગંબા, ગોનું સેકન્ડ રૂપ. આઈ બોટ ન્યૂ શર્ટ, બાયનું સેકન્ડ રૂપ. આ બધો સાદા ભૂતકાળનો વાક્ય છે. તો જેમ ગોનું સેકન્ડ રૂપ વેન્ટ, બાયનું સેકન્ડ રૂપ બોટ, એમ એડમિટનું સેકન્ડ રૂપ થશે એડમિટેડ. તો જવાબ આવશે એડમિટેડ. તો હવે આપણે જવાબ લખી દઈએ. તો આ યસનો પ્રશ્નાર્થ વાક્ય છે હકાર જેવું, તો એ સાદા ભૂતકાળના હકારમાં, અને હકારમાં એડમિટેડ આવે તો એ જવાબ આવશે એડમિટેડ. સમજી ગયા? જો વિદ્યાર્થીઓ જો નકાર જેવું હોત, જો નકાર જેવું હોત ને તો ફાઇનલી હું તમને કહું છું કે ડીડ નોટ વાળું જવાબ આવત, પણ નથી તો જવાબ આવશે સિમ્પલ. ઓકે, તો એ પ્રમાણે વાક્ય પૂરું થઈ ગયું છે. હવે છેલ્લું વાક્ય એ સાદું જ વાક્ય છે, બોલનાર તરીકે હોલ્ડર. તો મિસ્ટર હોલ્ડર જવાબ આપે છે એટલે રિપ્લાઇડ. હવે એકદમ ઇઝી. અહીંયા શું આપ્યું? નો. મેં તમને શરૂઆતમાં જ કીધું, યસ હોય તો શું આવે? રિપ્લાઇડ પોઝિટિવલી. નો હોય તો શું આવે? રિપ્લાઇડ નેગેટિવલી. જેને હું નેગેટિવલી કહું છું. તો દેખો રિપ્લાય તો આપી દીધો છે. જો વિદ્યાર્થીઓ યસ હોત તો આ પોઝિટિવલી દેખાય. દેખો તમને બતાવું પ્રૂફ સાથે. આ યસ છે અને આ યસ છે, તો એ યસ માટે લખ્યું છે રિપ્લાઇડ પોઝિટિવલી. પણ આ નો છે તો એના માટે શું આવશે? નેગેટિવલી. નેગેટિવલી. તો જો પોઝિટિવલી નહીં આવે, આ સ્ટ્રોંગલી નહીં આવે. જવાબ શું આવશે? નેગેટિવલી. તો જવાબ લખીએ આપણે NEGA, એટલે યાદ રાખવાનું નેગા. નેગા પછી લખી દેવાનું ટીવેલી, નેગેટિવલી, જેને નેગેટિવલી કહેવાય. તો ખાલી બોલવા માટે ટેકનિકલી યુઝ છે કે કહેવાય તો નેગેટિવલી, પણ બોલવા માટે નેગેટિવલી એટલે આવડી જાય. તો થઈ ગયું વિદ્યાર્થીઓ. પછી બસ આ એનો ઇનડાયરેક્ટ સ્પીચ કરી દીધું છે. જો એકદમ ઇઝી હતી પેપર નંબર 4ની ઇનડાયરેક્ટ સ્પીચ. હા, એટલો ફરક છે કે તમને પેરેગ્રાફ સ્વરૂપે આપી છે, અને આગળની જે હતી ને એ નાટક સ્વરૂપે હતી, પણ એકદમ ઇઝી જ છે. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સંયોજક તરીકે ઇફ આવશે. પછી અહીંયા આપણે બીજી ખાલી જગ્યા જોઈ તે આજે સે હતું તો સેનું હેડ સીન થઈ ગયું. પછી અહીંયા આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈ કે એડમિટ હતું, એનું એડમિટેડ કઈનું થયું એ મેં તમને સમજાવ્યું. એન્ડ છેલ્લે નો હતું તો એનું થઈ ગયું નેગેટિવલી, એટલે કે નેગેટિવલી. ઓકે, તો એકદમ ઇઝી હતી. આ પેપર નંબર 4ની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ખલાસ થઈ ગઈ. હવે જે આગળનો વિડીયો આવશે એમાં આપણે પેપર નંબર 5ની ઇનડાયરેક્ટ સ્પીચનું ઓપરેશન કરશું. એના પછી પેપર નંબર 6
અને પછી હું તમને કંઈક બીજું સોલ્યુશન કરીને બતાવીશ, યા ફિર કન્જેક્શન, યા ફિર ડુ એસ ડાયરેક્ટેડ, યા ફિર WH ક્વેશ્ચન, ગમે તે, પણ ગમે તે કંઈક ને કંઈક આપણે 100% કરશું. તો આ ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અને હા, જો તમને અમારું થોડું પણ ઘણો ફાયદો થતો હોય તો પ્લીઝ P.Classes ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. કંઈ પણ કહેવું હોય તો કમેન્ટ બોક્સની અંદર તમે તમારો એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરી શકો છો. અને હા, ત્યાં સુધી તૈયારી બે ધનાધન જબરદસ્ત રીતે તૈયારી કરતા રહો.